નમસ્કાર મિત્રો, સીધું ને સટના એપિસોડમાં આપણે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ફરીને એકવાર વિદેશ યાત્રાએ ચાલ્યા છે એની વાત કરીશું અને કોને કોને મળશે ત્યાં અને કોની કોની આભડછેટ રાખશે એનું પણ આપણે વિશ્લેષણ કરવું પડે એમ છે. કારણ કે એ જઈ રહ્યા છે ચીન અને પાછા જવાના છે જાપાન. ચીન આમ તો વારંવાર જતા રહ્યા છે. મુખ્યમંત્રી હતા ત્યારે પણ અનેક વાર ચીન ગયા હતા અને ત્યાં જયશંકર જે અત્યારે એમના વિદેશ મંત્રી છે, આમ તો ફ્લોપ વિદેશ મંત્રી છે, એ ભારતીય રાજદૂત હતા અને એમની આગતા સ્વાગતા કરતા હતા. કેમ નરેન્દ્ર મોદી ત્યાં જતા હતા? સુરતના કઈ ડાયમંડ વાળાઓને બચાવવા માટે જતા હતા અને પછી તો એમને એવો ચસ્કો લાગ્યો કે ચીનના પ્રમુખ શી જિનપિંગને પણ મળવામાં એમણે વારંવાર પાછું વળીને જોયું નથી. એમણે સાબરમતી રિવરફ્રન્ટ ઉપર રાષ્ટ્રપતિ શી જિનપિંગને અને એમના અભિનેત્રી પત્ની એમને ઝૂલે ઝુલાવ્યા અને પાછા ગયા ત્યારે એમણે ડોકલામ કર્યું. બાકી હતું તો એ મહાબલીપુરમ શી જિનપિંગને વિહાર કરાવ્યો એમણે અને શી જિનપિંગ પાછા ગયા ત્યારે લડાખની અંદર ગલવાન ઘાટીમાં જે ખેલ કર્યો એ તમે જાણો છો. આપણા 20 કરતા પણ વધારે જાંબાજ જવાનો શહીદ થયા. આપણી ભૂમિકામાં ભારતની ટેરિટરીમાં ચીન ઘૂસી આવ્યું છે એવું ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કહે છે, છતાં વડાપ્રધાન શી જિનપિંગને ક્લીન ચીટ આપે છે. પછી તો શું જોઈએ? અને એ શી જિનપિંગ એ ઓપરેશન સિંદૂર વખતે પાકિસ્તાનને પડખે ઉભા રહે છે, પાકિસ્તાનને શસ્ત્રો પૂરા પાડે છે. એટલે તો આપણા લશ્કરી અધિકારીઓએ પણ કહેવું પડ્યું કે ભારતીય લશ્કરી દળો એ પાકિસ્તાન સાથે નહીં પણ ચીન સાથે લડતા. હવે ભાઈ ઉપડ્યા છે, ઉપડવાના છે. 31મી ઓગસ્ટે ચીન જવાના છે. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની ત્યાં મીટિંગ છે, શિખર પરિષદ છે અને એ શિખર પરિષદમાં કોણ કોણ હશે અને કોણ કોને પક્ષે હતું? આમ તો આપણું પહેલગામમાં જે પાકિસ્તાન પરસ્ત આતંકવાદીઓએ જે આપણા 26 ભારતીયો 26 માંથી 25 ભારતીયોને એક નેપાળી નાગરિકને એમને ગોળીએ દીધા, એમને શહીદ કર્યા, એનો બદલો લેવા માટે માનનીય વડાપ્રધાને લશ્કરી દળોને ઓપરેશન સિંદૂર કરવા માટે કહ્યું ને આપણા લશ્કરી દળોને લાખ લાખ સલામ કે એમને જે મિશન આપવામાં આવે એ પૂરું કરે. પરંતુ એનો રાજકીય ઉપયોગ કરવાની નરેન્દ્ર મોદીએ કોશિશ કરી. એટલે તો એ બિહારની એ જનસભાની અંદર એમણે ગર્જનાઓ કરી. પછી પ્રશ્ન તો ઉભો જ રહ્યો, કારણ કે ટ્રમ્પભાઈએ ટ્વીટ કર્યું, એક્સ ઉપર લખ્યું કે મેં ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વિરામ કરાવ્યો. ભારતીય લશ્કરી દળો જ્યારે વિજય પંથે હતા ત્યારે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર લીધા વિના નરેન્દ્ર મોદીએ સંઘર્ષ વિરામ કેમ સ્વીકાર્યો? એ પ્રશ્નનો જવાબ તો એ આપવાની હેસિયત નથી ધરાવતા. અને વિજયોત્સવ મનાવે છે. શાનો વિજયોત્સવ ભાઈ?
ખેર ત્યાં એમને તિયાનજિનમાં જ્યાં આ શિખર પરિષદ મળવાની છે એમાં કોણ કોણ મળશે? તમને ખબર છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષમાં કોઈ દેશ આપણે પક્ષે નહોતો, અને હવે જે દેશો ના વડાઓ ત્યાં મળવાના છે એમને, એમાં ચીન જે હોસ્ટ છે, કઝાકિસ્તાન, રશિયા, પાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન, બેલારુસ, ઈરાન, તુર્કી, અઝરબૈજાન, તુર્કમેનિસ્તાન, મોંગોલિયા, કતાર, યુએઈ, આમાંથી મોટા ભાગના દેશો એ આમ તો ઇસ્લામિક છે અથવા તો રશિયા અને ચીનના પ્રભાવમાં છે. હવે ત્યાં જઈને માનનીય વડાપ્રધાન શું કહેશે, કયા મોઢે જશે? પહેલા તો પાકિસ્તાનના પ્રાઇમ મિનિસ્ટર શાહબાઝ શરીફને એ કઈ રીતે મળશે, કે આભડછેટ રાખશે, શી જિનપિંગ સાથે હસ્તધૂનન કરશે, કે હાથ પાછા ખેંચી લેશે, જે રીતે એમણે નેપાળની અંદર સાર્કની પેલી પરિષદમાં પાકિસ્તાનના વડાની સાથે મળવાનું પસંદ નહોતું કર્યું, એ તમે જાણો છો ને. એના પછી તો સાર્ક ઇઝ ઓલમોસ્ટ ડેડ થેન્ક્સ ટુ નરેન્દ્ર મોદી, જેના સંસ્થાપક આપણે હોઈએ એ ડેડ. દક્ષિણ એશિયાઈ દેશોનું સંગઠન જેની બેઠકો મળતી હતી, શિખર પરિષદો યોજાતી હતી, એ નરેન્દ્ર મોદીના પાકિસ્તાનની સાથે, આમ પાકિસ્તાનમાં એ છે ને કેક ખાવા માટે પહોંચી જાય છે. નવાઝ શરીફ, મિયા નવાઝ શરીફની દીકરીના પ્રસંગમાં એ પહોંચી જાય છે, એમના માતુશ્રીને માટે ભેટ લઈ જાય છે. પરંતુ હવે કે છે કે નહીં, એની સાથે મંત્રણાઓ પણ ન થઈ શકે. હવે ત્યાં એસસીઓમાં શું કરશે, શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનમાં શું કરશે, પ્રશ્ન તો છે. રાજનાથસિંહ જઈને આવ્યા, આપણા વિદેશ મંત્રી જયશંકર પણ જઈને આવ્યા, અને હવે વડાપ્રધાન જવાના છે. આપણા દુશ્મન જે છે દેશના, એ ચીન અને પાકિસ્તાન. એમાં ચીન સાથે તો નરેન્દ્ર મોદીના સમયગાળાની અંદર ચીનને દર વર્ષે $100 બિલિયન, $100 અબજ નો ફાયદો થાય એ રીતનો વેપાર એ ચાલી રહ્યો છે, વર્ષોથી ચાલી રહ્યો છે નરેન્દ્ર મોદીના શાસન દરમિયાન. અને ચીન એ ભારતની જમીન કબજે કરે છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ પણ કહ્યું કે ભારતીય સરહદમાં આવીને ચીને 2 ગામડા વસાવ્યા છે. આ ઓફિશિયલ સ્ટેટમેન્ટ છે વિદેશ મંત્રાલયના પ્રવક્તાનું. પણ નરેન્દ્ર મોદી કહે છે કોઈ આયા નહીં, કોઈ રહા નહીં. ક્યા બાત હૈ, બહોત અચ્છે, મોગામ્બો ખુશ હુઆ. હવે ચીનની આ વાત, હવે નરેન્દ્ર મોદીએ જવું જોઈએ કે નહીં? કેમ આટલા ધખારા છે એમને જવાના? મને તો એ જ સમજાતું નથી. કારણ કે ગઈ જે 24મી જે શિખર પરિષદ મળી 3 અને 4 જુલાઈ 2024માં એ કઝાકિસ્તાનમાં મળી હતી, અસ્તાનામાં, એના શહેરમાં. અને ત્યાં કઝાકિસ્તાન, રશિયા, ચાઇના, ઇન્ડિયા, પાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન, બેલારુસ, ઈરાન, તુર્કી, અઝરબૈજાન, તુર્કમેનિસ્તાન, મોંગોલિયા, કતાર અને યુએઈ, એ બધા ના પ્રતિનિધિઓ, નેતાઓ, પ્રતિનિધિઓ એ બધા હતા. પરંતુ અમને છે ને જે તસવીર અમને મળી
એ તસવીરમાં ભારતના પ્રતિનિધિ તરીકે નરેન્દ્ર મોદી એમાં ક્યાંય છે નહીં. એમાં પુતિન છે, રશિયાના વડા, બીજા દેશોના વડા છે, અને પણ ભારત તરફથી જયશંકર છે વિદેશ મંત્રી. તો આ વખતે ભાઈએ ચીન જવાની કેમ જરૂર પડી? કોઈ રહસ્યો છે ના કે જે સમજાવટ કરવા માટે જઈ રહ્યા છે? પ્રશ્નો તો થવાના. અને બીજું, ત્યાંથી ભાઈ જવાના છે જાપાન. જાપાનમાં બુલેટ ટ્રેન, હું તો એમ કહું છું કે જાપાને એના કરતા ઘણી બધી વધારે સ્પીડ વાળી બુલેટ ટ્રેન એને તૈયાર કરી છે, અમલમાં છે. અને ચીને તો એનાથી પણ અનેક ગણી વધારે સ્પીડે ચાલનારી બુલેટ ટ્રેન એ તૈયાર કરી છે. પરંતુ જાપાન પાસેથી લોન લઈને, આપણે તો ભિખારી છીએ કે લોન લઈએ, કારણ કે પેલા અંધભક્તો કહે છે ને કે જાપાન તો બહુ સસ્તી લોન આપે છે, પણ તમારી પેઢીઓની પેઢીઓ એ ભરવાની છે, આવતી પેઢીઓ ભરવાની છે. નરેન્દ્ર મોદી 2014માં જયારે સત્તામાં આવ્યા ત્યારે આ દેશ પર 55 લાખ કરોડનું દેવું હતું, અને આજે 205 લાખ કરોડનું દેવું છે. દેવું કરીને પણ ઘી પીવાનું. તમારી ટ્રેનો જે છે એને સમયસર ચલાવવાને બદલે તમારે બુલેટ ટ્રેન ચલાવવી છે મુંબઈથી અમદાવાદ, અને બુલેટ ટ્રેનના ભાવ એ વિમાનના ભાડાઓ કરતા પણ વધારે. એટલે સામાન્ય પ્રજા માટે તો નથી. લાલુ પ્રસાદ રેલવે મંત્રી હતા ત્યારે ગરીબ રથ ચલાવતા હતા. ગરીબ માણસને પણ પોસાય એવી એની ટિકિટ હોય, એને માટેની સગવડ હોય. આ કલ્યાણ રાજ્યનો અર્થ શું? આ તો મને લાગે છે કે પેલા રાહુલ ગાંધી કહે છે એમ અદાણી અંબાણીની જ સરકાર છે. આ તો ઉદ્યોગપતિઓની સરકાર છે, અને એને માટે એ કામ કરી રહી હોય એવું લાગ્યા વિના રહેતું નથી. આજે એ જાપાનની આપણે વાત કરીએ છીએ ત્યારે જાપાનમાં જઈને ભાઈ શું કરીને આવે છે? પાછા કહે છે કે અપગ્રેડેડ બુલેટ ટ્રેન લઈ આવવાના છે. હજુ અહીંયા તો ઠેકાણા નથી, અને અપગ્રેડેડ બુલેટ ટ્રેન લઈ આવવાના છે, એટલે કે લોન પણ અપગ્રેડ થશે કદાચ. આ તમને સમજાવવું જોઈએ. અમે સાદી સીધી ભાષામાં કહી રહ્યા છીએ આપણા દર્શકોને, જે બુદ્ધિથી વિચારે છે. જે લોકોએ બુદ્ધિ છે ને એ એમણે બાજુએ મૂકીને જ અંધભક્તિ કરવાની છે. એ લોકોને તો આ દિમાગમાં ઉતરશે જ નહીં. પરંતુ આ દેશના નાગરિકો, જે સાચા દેશપ્રેમીઓ છે, એ લોકોને તો આ દેવું કરીને ઘી પીવાની નીતિ અને ઉદ્યોગપતિઓની સરકાર એ પ્રજાને કઈ રીતે પીડા પહોંચાડી રહી છે એનો તો વિચાર કરવો પડશે. ચાલો, ભાઈ જાપાન અને ચીન, કારણ કે એવું કે છે કે એમનો સૂરજ અસ્તાચળે છે, એટલે એ જેટલા વિદેશ પ્રવાસો કરી શકે એટલા વિદેશ પ્રવાસો કરી લેવા માંગે છે. પણ આજે ટ્રમ્પભાઈને પણ થોડો ફટકો પડે એવા એક સમાચાર છે કે કેનેડા એ બ્રિક્સમાં સામેલ થાય છે. બ્રિક્સ જેની જેના સંસ્થાપક સભ્યો જે છે એમાં બ્રાઝિલ અને ભારત પણ છે. અને નરેન્દ્ર મોદી જ્યારે સામે ચાલીને આ બીજી વખત ચૂંટાયેલા ટ્રમ્પભાઈને મળવા ગયા હતા ત્યારે ટ્રમ્પભાઈએ એમને મોઢા ઉપર એમનું અપમાન કર્યું હતું અને કહ્યું હતું કે બ્રિક્સ ઇઝ ડેડ, અને નરેન્દ્ર મોદીની પાસે કોઈ જવાબ નહોતો. બ્રિક્સ ઇઝ નોટ ડેડ. કેનેડા જોડાય, મેક્સિકો જોડાય બ્રિક્સમાં, યુરોપિયન દેશો જોડાય, તો ટ્રમ્પભાઈને માટે કેવા સંજોગો નિર્માણ થાય એ ટ્રમ્પભાઈને ભાન પડી જાય એમ છે. કારણ કે આમ તો ચીનની સાથેના નેગોશિએશન્સમાં એમને ભાન પડી રહ્યું છે. એટલા માટે તાઇવાનના પ્રેસિડેન્ટને એમણે છે ને ત્યાં અમેરિકા હમણાં આવતો નહીં હો ભાઈ, સ્ટોકહોમમાં
અમારી ચીન સાથેની મંત્રણાઓ જે ચાલી રહી છે એમાં જેને અવળી અસર પડે, એટલે પેલો તાઇવાનનો કયાગરો, એમનો કયાગરો, એમના સુરક્ષા કવચ હેઠળ જીવતો પ્રેસિડેન્ટ એ અમેરિકાનો પ્રવાસ રદ કરે છે. ટ્રમ્પભાઈને ચીનનો ડર લાગે છે. અને બ્રિક્સમાં તો ચીન પણ છે, રશિયા પણ છે, સાઉથ આફ્રિકા પણ છે. અને સાઉથ આફ્રિકાના પ્રેસિડેન્ટમાં ગટ્સ છે કે કતારની જેમ અમે તમને વિમાન આપી શકીએ એમ નથી ભેટમાં. એક કેવો વ્યંગ કરીને એ જાય છે ટ્રમ્પને જ્યારે મળે છે ત્યારે. ટ્રમ્પની સામે અવાજ ઉઠાવવો એ મેક્સિકો ઉઠાવી શકે છે, કોલંબિયા ઉઠાવી શકે છે. ભારતીયોને બેડીઓ, હાથ અને પગમાં બેડીઓ પહેરાવીને 4 ખેપમાં મોકલવામાં આવે છે, ટ્રમ્પ દ્વારા ડિપોર્ટ કરવામાં આવે છે. અને નરેન્દ્ર મોદી હરફ ઉચ્ચારી શકતા નથી. આપણા માન્ય વડાપ્રધાન છે, પણ માન્ય વડાપ્રધાનમાં ગટ્સ નથી રહ્યા. કેમ? કોઈક રહસ્યો ટ્રમ્પભાઈની પાસે છે કે અદાણીના ઇન્ટરેસ્ટમાં ટ્રમ્પભાઈને મનાવવા છે, એટલે મૌનમ શરણમ ગચ્છામી એવું છે. આવતા દિવસોમાં એ બધા જ રહસ્યો ખુલવાના છે. અને ભાઈશ્રી આપણને કેવો દેશ આપીને જવાના છે એનો પણ આપણે વિચાર કરવો પડે. આજે વિજય ચોક ઉપર દિલ્હીમાં વિપક્ષી નેતાઓ, ઇન્ડિયા બ્લોકના નેતાઓ, એમની એક પ્રેસ કોન્ફરન્સ થઈ અને એ પ્રેસ કોન્ફરન્સમાં આરજેડીના પ્રોફેસર મનોજ ઝા એમણે કહ્યું કે 11મી ઓગસ્ટે સંસદ ભવનથી ચૂંટણી પંચ સુધી અમે બધા નેતાઓ, સાંસદો એ કૂચ કરવાના છીએ, કારણ કે બિહારમાં ચૂંટણી પંચ જે રીતે આડેધડ મતદારોના નામ કાપે છે અને ભારતીય જનતા પાર્ટીના ઈશારે ચાલે છે, એની સામે અમારે વિરોધ નોંધાવવો છે. જો કે આજે સુપ્રીમ કોર્ટે જે નિર્દેશ આપ્યો છે ચૂંટણી પંચને, એ ચૂંટણી પંચ માટે જ નહીં, નરેન્દ્ર મોદી માટે પણ ઝટકારૂપ છે. એટલે એ પણ એક સમાચાર આજે લેવા જેવા હતા. બીજા એક સમાચાર મુંબઈથી આવે છે. અમારા એક બહુ જૂના મિત્ર અરુણ સાઠે, ભારતીય જનતા પાર્ટીના નેતા રહ્યા, ખારમાં રહેતા હતા, અમને ક્યારેક રામકૃષ્ણ મિશન માં લઈ જતા હતા. એમની દીકરી આરતી એ આમ તો ભારતીય જનતા પાર્ટીની મહારાષ્ટ્રની પ્રવક્તા હતી અને એ હવે ભારતીય જનતા પાર્ટીની નેતામાંથી સીધી બોમ્બે હાઈકોર્ટની ન્યાયાધીશ થઈ જાય એવી રીતે ચીફ જસ્ટિસ ગવાઈના નેતૃત્વ વાળા કોલેજિયમે એમનું નામ હાઈકોર્ટના જજ તરીકે નોમિનેટ કર્યું છે. એટલે એક મોટો વિવાદ સર્જાયો છે. એવું નથી કે અગાઉ છે ને રાજકીય વ્યક્તિઓની આ રીતે નિમણૂક નથી થઈ. અમને એક પ્રસંગ યાદ આવે છે. તમને ખ્યાલ હશે કે નામુદ્રીપાદ કમ્યુનિસ્ટ પાર્ટીના નેતા, જેમની કેરળની સરકાર, પહેલી સરકાર, જે કમ્યુનિસ્ટ સરકાર, આખી દુનિયામાં લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી પહેલી સરકાર 1957માં, અને એ સરકાર પછી તો એને નહેરુએ બરખાસ્ત કરી હતી ઇન્દિરા ગાંધીની ભલામણથી, એ જુદી વાત છે, આ કોઈ ઘટના અલગ છે. પણ એ સરકારમાં કૃષ્ણ અય્યર એ મંત્રી હતા, કેબિનેટ મંત્રી હતા. અને એ કૃષ્ણ અય્યર પછી જજ થયા. સુપ્રીમ કોર્ટના જજ તરીકે એમણે જે ચુકાદાઓ આપ્યા છે એ ચુકાદાઓ કાબિલે દાદ છે. અને અમે નરેન્દ્ર મોદી જ્યારે કૃષ્ણ અય્યરને મળવા માટે ગયા હતા કેરળ, અને એમણે કહ્યું હતું કે કૃષ્ણ અય્યર મને મળવા માંગતા હતા, ત્યારે અમે કૃષ્ણ અય્યરને પૂછ્યું હતું, તો કૃષ્ણ અય્યરે અમને છે ને 7 કે 9 પાનાનું એમનું એક સ્ટેટમેન્ટ મોકલાવ્યું હતું કે નરેન્દ્ર મોદી સામે ચાલીને મને મળવા માંગતા હતા,
હું એમને મળવા માંગતો નહોતો ને સામે ચાલીને મારી પાસે આવ્યા હતા. પણ નરેન્દ્ર મોદીને આ બધી આદત છે. અમે એ વખતે એના વિશે અમારી કોલમોમાં પણ લખ્યું હતું, આમ આ કોટ કરતા, અને ટાઈમ્સે પહેલે પાને એક સિંગલ કોલમમાં એક આઈટમ છાપી હતી કે મોદીને મળવા માટે કૃષ્ણ આયર આતુર છે. ત્યારે જ મેં એમને ફોન કરીને પૂછ્યું, ત્યારે એમણે મને એમનું એક બહુ જ લાંબુ નિવેદન મોકલાવ્યું હતું, જેની અંદર બહુ સ્પષ્ટ કહ્યું હતું, હવે તો કૃષ્ણ આયર રહ્યા નથી, પણ કૃષ્ણ આયરના ચુકાદાઓ એ આજે જાણે કે જીવંત છે. અને હું એમને એટલા માટે યાદ કરું છું કે બેન આરતી એ મુંબઈ હાઈકોર્ટની જજ બને, સુપ્રીમ કોર્ટમાં પણ કદાચ એ પ્રમોશન મેળવીને જાય, ત્યારે કૃષ્ણ આયરની જેમ એ નિષ્પક્ષ બનીને ચુકાદાઓ આપે એટલી અપેક્ષા તો આપણે કરીએ. અરુણ સાઠે મારા મિત્ર રહ્યા છે, એમની દીકરી છે, પણ મને કૃષ્ણ આયરની એ વાત ગમે છે. એટલે જ હું કહું છું કે ઘણી વખતે કોંગ્રેસની સાથે જોડાયેલા ધારાશાસ્ત્રીઓ જજ બને કે પછી ભાજપ સાથે જોડાયેલા ધારાશાસ્ત્રીઓ જજ બને, પરંતુ એ જ્યારે જજ બને છે ત્યારે એમણે નિષ્પક્ષ રીતે બંધારણની એનું ઇન્ટરપ્રિટેશન કરીને ચુકાદાઓ યોગ્ય રીતે આપવા જોઈએ, કોઈના પ્રત્યે અનુરાગ કે વેર ભાવ રાખ્યા વિના. આજે બીજા પણ ઘણા બધા સમાચારો તો છે જ, પરંતુ આપણે નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર અને CAA એને ફરીને એકવાર દેશના ગૃહમંત્રી અમિત શાહે યાદ કર્યો છે. એટલે એમના ઈરાદાઓ તો એ અકબંધ છે, એની સામેનો વિરોધ ઉઠ્યા છતાં એ આપણે સમજી શકીએ છીએ. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો, અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવં તથ્યમ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો. નમસ્કાર.